મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લોકોના આરોગ્યની સુરક્ષા માટે કાર્યવાહી શરૂ કરી છે। શહેરમાં મીઠાઈ અને ફરસાણની દુકાનમાં ગુણવત્તા ચેકિંગના ભાગરૂપે દરોડા પાડવામાં આવી રહ્યા છે। કાર્યવાહી અંતર્ગત નાનકપુરી વિસ્તારમાં આવેલી મીઠાઈ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન દુકાનમાંથી 15 કિલો જેટલું દાજ્યું તેલ અને 3 કિલો જેટલી વાસી મીઠાઈ મળી આવી હતી, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। ફૂડ વિભાગની આ અચાનક કાર્યવાહીને કારણે મીઠાઈ ફરસાણના વેપારીઓમાં હાલ ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। ફૂડ સેફ્ટી ઓફિસર એનપી જાસોલિયા, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાસ કરીને રાજ્ય સરકાર શ્રીની જે ડ્રાઈવ આપેલી હોય છે, તો દશેરા પહેલાંથી આ ડ્રાઈવ ચાલુ છે નવરાત્રિની, અને સતત કામગીરી ચાલુ જ છે અમારી। એમાં ખાદ્ય તેલ, ઘી, મસાલા તેમજ મીઠાઈ ફરસાણમાં હાલે આ કામગીરી ચાલુ છે। હવે અલગ અલગ ડ્રાઈવોના અનુસંધાને આશરે 70 થી 80 જેટલા નમૂનાઓ લેવાની કામગીરી કરવામાં આવી છે। તમામ લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ સદર પેઢીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજ્ય સરકારનું એમ છે કે હેલ્ધી અને સારું ફૂડ દરેક નાગરિકને મળે એવા આશય સાથે અલગ અલગ ખાદ્ય વેરાયટીઓ કેટેગરી વાઇઝ આપવામાં આવે છે નમૂનાઓ લેવાના ટાર્ગેટ, એ મુજબની કામગીરી અમારી ચાલુ છે। તેમજ આ બાબતે અમારે માનનીય કમિશનર શ્રી પણ શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન કરે એ બાબતે સતત ચિંતિત હોય છે, અને આ બાબતે અમે માનનીય કમિશનર શ્રીને ડેઇલી અપડેટ પણ આપીએ છીએ। છેલ્લા એક વીકથી આશરે 50 થી 70 જેવા નમૂનાઓ લેવામાં આવ્યા છે અલગ અલગ ખાદ્ય ચીજોના, અને તમામ લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। રિપોર્ટ આવ્યાથી સદર પેઢીઓ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે।